बिल्कुल तमाम जानकारी बदल आभार। तो राणीपની નિશાન સ્કૂલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 થી 20 મિનિટમાં ત્યાં પહોંચી જશે, ત્યારબાદ મતદાન કરશે। તો આ તરફ નારણપુરામાં કે જ્યાં અમિત શાહ મતદાન કરવાના છે પરિવાર સાથે 9 ને 15 કલાકનો તેમનો સમય છે ને તેની સાથે ત્યાં કેવા પ્રકારનો માહોલ છે, મારા રિપોર્ટર ત્યાંથી જોડાયા છે। જે જિગ્નેશ, શું માહોલ છે ત્યાં? મહાપર્વ એટલે કે આજે મતાધિકારનો લોકો ઉપયોગ કરશે। મતદાન આજે થનાર છે અને તે પહેલા તમામ જે એવા પોઈન્ટ કે જ્યાં વીવીઆઈપી મતદાન થનાર છે તે તમામ જગ્યાએ સુરક્ષાને લઈને તમામ જે છે તે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। કારણ કે ગઈકાલે મતદાનના 24 કલાક કરતાં પણ ઓછા સમય પહેલાં જે થ્રેટ મેલ મળ્યા હતા, જે ધમકીઓ મળી હતી અમદાવાદની અને ગ્રામ્યની 70 જેટલી સ્કૂલોને કે જ્યાં બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી, જેને લઈ વીઆઈપી જે મતદાન થનાર છે તે તમામ સ્થળો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। અત્યારે આપ જોઈ શકો છો કે આ સ્કૂલની બહાર કે જ્યાં મતદાન થનાર છે તે મતદાન પહેલાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને મતદાન સમયે કોઈપણ પ્રકારની જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે ન જોખમાય। સાથે જ પોલીસના સત્તાધીશ અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ માત્ર અફવા હતી, કોઈએ પણ તેનાથી ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી, પરંતુ જ્યારે વાત લોકોની સુરક્ષાની આવે ત્યારબાદ શહેર પોલીસ છે તે તમામ જે નાનામાં નાના પોઈન્ટ હોય છે, નાનામાં નાની જે સુરક્ષાને લગતી જે કામગીરી હોય છે તે કરતી નજરે ચડતી હોય છે। ત્યારે વીવીઆઈપી બંદોબસ્ત એટલા માટે ગોઠવવામાં આવે છે કે જ્યાં તમામ વીઆઈપી મતદાન થનાર છે તે જગ્યાએ કોઈપણ પ્રકારની સુરક્ષામાં ચૂક ન રહી જાય અને કાયદો અને વ્યવસ્થા તથા કોઈપણ વ્યક્તિના જીવને હાનિ ના પહોંચે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા 3 લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। એટલે કે અત્યારે શહેર પોલીસ મતદાનને લઈને સજ્જ છે, સાથે જ સુરક્ષાને લઈને કાયદો અને વ્યવસ્થા ન જોખમાય તેની જવાબદારી પણ અમદાવાદ શહેરના સિરે જોવા મળી રહી છે। એટલે કે તમામ ચાંપતા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।